એનું પણ ધારક તો કોકના પ્રતિનિધિને મોકલી દીધા હોત તો હું ચાલતો ને. અને બધા તમે આવ્યા છે, તમે હો તમે કોઈ આસિસ્ટન્ટ શિક્ષકને મોકલી દીધો તો બી ચાલતો ને, ચાલે. એમાં શું છે? આ જો સ્થિતિ રહેશે તો 2047 દેશ વિકસિત થશે. નર્મદા જિલ્લો એટલો આગળ નહીં જોડાય. આમાંથી બહાર નીકળ્યું એટલે કોઈ સ્ટેટ બનવું જ પડશે. મેં મારો કેટલો મોટો કાર્ય ના કહેવાય, પણ તમે બીજા બધાને ખ્યાલ આવે, જે લોકો નથી આવ્યા એમને ખ્યાલ આવે. આપણે ધારાસભ્ય ચૈતર વસાવા સંતરપુર ને બધા સોનગઢ ને બધા ક્યાં ક્યાં દુક્ષણ ઉત્તર બધા ખોદી વડે ઘર હાથવાનું ભાઈ. તમે ડોક્ટર દેશને એટલા માટે એવું નહીં કે એક માટે બે માટે પણ ધારાસભ્ય દર્શન આપ. તમે ડોક્ટર, તમને શિક્ષણનું મહત્વ ખ્યાલ છે? હા તો સાહેબ મને કીધું તું પૂર્ણ દાવત ને, કારણ કે આજે મારો પેલો કાર્યક્રમ ડ્રોપ કર્યો. એને હું કોઈને એ નથી, હકીકત છે. હું હંમેશા આવું જ બોલવાનું આવનારા દિવસોમાં આવું જ બોલવાનું. કારણ કે 2047 દેશ હું વારંવાર બોલું છું એ વિકસિત થવાનો છે એક એક ક્ષેત્રની અંદર. એ વખતે નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય એટલા માટે મારે કડક બોલવું પડશે. ડોક્ટર પાસે બીજી દવા ના હોય, કડવી દવા હોય. ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે કોઈક ને કોઈક મુદ્દે વિગ્રહ સર્જાતો હોય છે. તેઓ એકબીજા ઉપર શાબ્દિક પ્રહારો કરતા હોય છે. ત્યારે આજે રાજપીપળા ખાતે એક શાળાના કાર્યક્રમમાં હાજર રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ કાર્યક્રમમાં આમંત્રણ હોવા છતાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ શા માટે ગેરહાજર રહ્યા છે તેને લઈને તેમણે વિશેષ પ્રકારની ટિપ્પણી કરી છે. શું કહી રહ્યા છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે કોઈક ને કોઈક મુદ્દે વિવાદ સર્જાતા હોય છે. ત્યારે આજે રાજપીપળા ખાતે એક શાળાના વિજ્ઞાન મેળાના કાર્યક્રમની અંદર હાજર રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ કાર્યક્રમમાં જે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે તેમની ગેરહાજરીને લઈને અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેનની ગેરહાજરીને લઈને તેમણે શાબ્દિક પ્રહારો કર્યા હતા. શું ટિપ્પણી કરી છે સાંભળી લો તેમના શબ્દો. આજે મેં ફક્ત અધિકારીને એકલી જ વાત નહીં કરી, મેં બધા અધિકારીઓ પણ જિલ્લા શિક્ષણ અધિકારી નહોતા, માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી પણ નહોતા, એમના પ્રતિનિધિ પણ નહોતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ નહોતા. બંને ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન અને ચૈતર વસાવા પણ નહોતા. દર્શનાબેનનો સંદેશો મળ્યો કે આજે પૂર્ણાવતીના કાર્યક્રમમાં આવવાના છે, પણ એ જે વાત સાચી છે. પણ બીજા બધા લોકોએ આજે મારો પણ બહુ મોટો કાર્યક્રમ હતા. વાલિયાની અંદર 1.5 કરોડના ખર્ચે એક મિની બ્રિજનો ખાતમુહૂર્ત, તે મેં કેન્સલ કર્યો એ કાર્યક્રમ. અને આજે નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે આવ્યો છું. જો આજે 2047 દેશને વિકસિત ભારત બનાવવાનો છે ત્યારે એની સાથે નર્મદા જિલ્લાને પણ જોડો છે. જો આવી રીતના લોલમ પોલ રાખીશું, હું બધા જ માટે કહું છું. અધિકારીઓ મળે કે દાખલા કે દર્શનાબેન આવતીકાલે આવવાના, પણ ચૈતર વસાવાનો કોઈ ખુલાસો નથી. જે ચૈતર વસાવા પંચમહાલમાં સંતરામપુરમાં સભાઓ કરતા હોય, દક્ષિણ ગુજરાતની અંદર સોનગઢમાં મોટી સભા કરતા હોય, રાઠવા વિસ્તારમાં, છોટાઉદેપુરમાં, આવી રીતના અલગ અલગ જિલ્લામાં ત્યારે ઘરનો જિલ્લો હાચવે ભાઈ ચૈતરભાઈ વસાવા. અને આ નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોનો કાર્યક્રમ હતો. અને આવનારા દિવસોમાં આજ વિદ્યાર્થીઓમાંથી કોઈ આઈએસ અધિકારી બનવાનો, આઈપીએસ અધિકારી બનવાનો છે, કોઈ ડૉક્ટર બનવાનો, કોઈ એન્જિનિયર બનવાનો, કોઈ સારો ટીચર બનવાનો છે. તો આવા વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત કરવા માટે બધા જ લોકો ઉપસ્થિત રહેવું જોઈએ.